नमो हरिहन्ताय नमो सिद्धाणं नमो आयर्याणं नमो उवच्छायाणं नमो लोय सवसाहुणम् एसो पंचनमुक्तारो सवपावपणाशणो मंगलाणं च सव्वेसिं परमं हवै मंगलम् मंगलं श्रीमदर्हन्तो मंगलं जिनशासनं मंगलं सकलसंगो मंगलं पूजकामि कमठे धरणेन्द्रे च सोचितं कर्म कुर्वति प्रभुस्तुल्यमनोवृत्ति पार्श्वनाथ श्रीस्तुवा ज्ञानध्यानक्रियादिकार्यकुशला प्रद्युम्न जेता गुरु आन्तर्लोचनमेकमस्ति सुतरां प्रोद्भासितं यस्य वै ओंकारेण सुसेवितोऽपि सततम् ओंकारसेवा परा सोऽयं सौम्यमनः सदा विजयते श्रीसिद्धिसूरीश्वर सोऽयं सौम्यमनः सदा विजयते श्रीभद्रसूरीश्वर सोऽयं सौम्यमनः सदा विजयते ओंकारसूरीश्वर सोऽयं सौम्यमनः सदा विजयते अरविन्दसूरीश्वर। આપણી ત્યાં ત્રણ જાતની દીક્ષાઓ છે. એક સાધના દીક્ષા, એક મંત્ર દીક્ષા અને એક જીવન વ્યાપીની દીક્ષા. ત્રણેય દીક્ષાઓના ઊંડાણમાં જવું જરૂરી છે. સાધના દીક્ષા એટલે શું? કોઈ પણ સાધક માટે એક સદગુરુદેવ સાધનાના દાતા હોવા જોઈએ. સાધના દાતા ગુરુ એક જ હોય. નમનીય બધા જ મહાત્માઓ, પંચ મહાવ્રતધારી બધા જ મહાત્માઓ આપણા માટે શ્રદ્ધાનું કેન્દ્ર, ઉપાસનાનું કેન્દ્ર. પ્રવચન બધા જ મહાત્માઓના સાંભળવાના, પણ સાધનાને ફોલોઅપ કઈ રીતે કરવાની એક જ મહાત્માના, એક જ તમારા સાધના ગુરુના માર્ગદર્શન. અને એ જ વાત તમે કરો છો બહારની દુનિયામાં. કોઈ પણ રોગ છે, તમે પેશન્ટ છો, રોગ મુક્તિ એ તમારું ધ્યેય છે. એક જ ડૉક્ટરને તમે પકડી રાખો છો. મિત્ર ડૉક્ટર પણ બીજો હોઈ શકે, પ્રેમનો સંબંધ એની જોડે છે, પણ મારા ડૉક્ટર તો આ જ. મારી પોતાની વાત કરું, મારું શરીર રોગોનું ઘર છે, પણ એક ભક્ત ડૉક્ટર છે, હું એને મારા ડૉક્ટર તરીકે માનું છું. ઘણીવાર ગામમાં જવું, પ્રેશર ઉચકાઈ જાય, ડાયાબિટીસ વધી જાય, ભક્તો તો એટલા બધા હોય, આને બોલાવી લાવે, આને બોલાવી લાવે, બધા પ્રિસ્ક્રિપ્શન લખીને જાય. પછી હું કહી દઉં, બધા પ્રિસ્ક્રિપ્શનના લેટર મને આપી દો, એકે દવા લાવવાની નથી. મારા ડૉક્ટર આ છે, સિક્કે વોરા, એનો ફોન નંબર આ છે, તમે ફોન પર વાત કરો, સાહેબની આ અત્યારે તકલીફ થઈ છે, શું આપવું જોઈએ,
એ જે દવા કહેશે એ જ હું લેવાનો છું. એ ડૉક્ટર પણ તત્વજ્ઞ છે. મારી પાસે આવે ને પેલા નીચે જ બેસી જાય. બહુ નિષ્ણાત ડૉક્ટર છે. કે અત્યારે તમે ગુરુ છો, હું તમારો શિષ્ય છું. ડૉક્ટરના રોલમાં આવીશ તો ખુરશી પર બેસી જઈશ. તો હું પણ સ્વસ્થ રહેવા માટે એક જ ડૉક્ટર રાખું છું. જો હું 25-50 ડૉક્ટરોનું કહ્યું મારું ને તો હું સાજો રહી જ ન શકું. તમારી તકલીફ આ થઈ છે. એક મારા સાહેબ પાસે ગયા, આ માળા ગણ તો કે તહથી. મારા સાહેબ કરુણાથી કહેવાનો વાંધો નહીં. મારા સાહેબ કે એમાં કોઈ વાંધો આપણને નથી. એ કહે છે એમાં માત્ર ને માત્ર એમની કરુણા છે. પણ તમે બધી સાધના તો સ્વીકારી કઈ રીતે શકો? ઘણા બધા સાધકો મને મળે, 2 પાના ભરીને મંત્રો લખેલા હોય, આની માળા રોજ ગણું છું. મેં કહ્યું તને ટાઈમ કેટલો થાય? 3 કલાક. મેં કહ્યું મન સ્થિર કેટલો સમય રહે છે? મને કહ્યું 5 કલાક. પછી એ મને સાધના ગુરુ તરીકે સ્વીકારે છે ત્યારે કાગડિયા ઉપર ચોકડી મારી દઉં છું. કોઈ પણ મંત્ર આચાર્ય જપવાનો નથી. હું તને આપી દઉં એ મંત્ર જપ છે. એકચ્યુઅલી તમારી પાસે એક માર્ગદર્શન જોઈએ. શા માટે સાધના કરવા માગો છો? રાગ દ્વેષ અને અહંકારના જે રોગો, જે દોષો અનંતા જન્મોથી ઘર કરીને બેઠેલા છે એને તમારે કાઢવા છે. એક જ નિષ્ણાત ગુરુ જોઈશે, એક જ, ઓનલી વન. હું કહું છું નિષ્ણાત ગુરુ બધા જ છે, તમારા માટે માત્ર એક રહેશે. બધા જ સદગુરુઓ જે અંદર ઉતરેલા છે એ આ વિષયના પારગામી હોય જ, પણ મારે માટે ગુરુ આવે. કારણ કે બધાનું કયું કરવા જાઉં શક્ય જ નથી. બીજું, એક સાધના ગુરુમાં શક્યતા શું હોય છે તમને સમજાવું. ધારો કે એક સાધના ગુરુ પાસે તમે સાધના સ્વીકારી, ગુરુ પણ શું પૂછે તમને પહેલા સરાવ કરે, બેટા કેટલા કલાક તને મળે? 24 કલાક. પેલો કે 3 કલાક, પેલો કે 4 કલાક. વાંધો નહીં. એ 3 કલાક કે 4 કલાકની ગુરુ એક વ્યવસ્થિત સાધના કરીને આપે. પછી સદગુરુ કહે છે આ સાધનાને આ રીતે ઘૂંટવાની પાછી. મંત્ર જાપ કરવાનો, તારે મંત્ર આપ્યો પણ એ મંત્રને તારે આ રીતે ઘૂંટવાનો છે. નમો અરિહંતાણમ તને નાનકડો મંત્ર જ આપ્યો મેં, પણ નમો 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 તારી ભીતર જવું જોઈએ. અને નમો તારી ભીતર નહીં જાય તારો અહંકાર નીકળવાનો નથી. માત્ર નમો અરિહંતાણમ જપવાથી તારું કોઈ કામ થવાનું નથી. રાગ દ્વેષ અહંકાર એવા ને એવા રહેવાના. નમો અરિહંતાણમ જપ્યાનો સંતોષ રહેવાનો. ગુરુ આ ભૂલ તમારી પકડી પાડશે. મસ્જિદના હોજમાં કૂતરું મરી ગયું. મુસ્લિમ ભાઈઓને શું હોય, નમાઝ કરતા પહેલા વજુ પડવી હોય, હાથ પગ મોઢું સાફ કરવાનું હોય. હોજ પાસે ગયા, કૂતરું મરી ગયેલું અંદર, ગંધ મારે. હવે કૂતરું મરી ગયેલું છે, પાણી દૂષિત થઈ ગયું. આ પાણીથી વજુ કરાય કે ના કરાય? સ્વચ્છ થવાય કે ના થવાય? મૌલવીને પૂછવા ગયા. મૌલવીએ કહ્યું 100 બાલટી ડોલ હોજમાંથી બહાર કાઢી નાખો. મૌલવીના મનમાં એમ હતું કૂતરું તો આ લોકો કાઢે જ. કૂતરું કાઢ્યા પછી પણ થોડીક હવા દૂષિત રહી જવાની. હોજ નાનકડો છે તો 100 બાલટી પાણી એમાંથી બહાર કાઢી નાખીએ ને, પાણી બધું આમ તેમ થઈ જાય, દુર્ગંધી પરમાણુ અંદરથી નીકળી જાય. પેલા ભક્તો તો મંડી પડ્યા, 100 ને બધું 250 બાલટી પાણી કાઢી નાખ્યું બહાર. મૌલવી આવ્યા નમાજ પડવા. જ્યાં હોજ પાસે જાય ભયંકર ગંદકી, માથું ફાટી જાય એવી. પૂછ્યું ભક્તોને શું કર્યું? અરે સાહેબ
તમે કેવી રીતે 100 બાલટી પાણી કાઢવાનું, અમે 250 બાલટી પાણી કાઢ્યું. આરામ ખરો, પણ કૂતરાને અંદર રાખ્યું તમે. કૂતરાને તો અંદર નાખી, 250 બાલટી પાણી કાઢી નાખી. અહંકારનું કૂતરું તમારી ભીતર છે. નમો હરિયંતાળ 1,00,000 વાર ગણી લીધું કે છે. આ સદગુરુના માર્ગદર્શન વિના તમે ગણો છો ને, માટે આ તકલીફ આવે. કોઈ પણ સદગુરુ તમારા આ જાપને ચલાવી ન લે, સ્પષ્ટ જુએ, ખાતરી કરાવે કોઈની પાસે, જરા થોડું અપમાન કરજો, મારે જોવું છે. સદગુરુ કે આનું જરા અપમાન કરજો થોડું, ખોટે ખોટું તું આરામ કરજો, નાલાયક છે, કેમ બેસી ગયો છે અહીંયા, ખોટે ખોટું અપમાન કરજો એનું. એ ગુસ્સે થાય છે કે મારે જોવું છે, એનામાં અહંકાર છે કે મારે જોવું છે. આમ તો ફેસ રીડિંગથી અમને લોકોને ખ્યાલ આવી જાય, છતાં આપણે પરીક્ષા કરીએ ક્યારેક, અને એમાં લાગે અહંકાર તો છલોછલ ભરાયેલો છે. અમે લોકો તરત લાફો લગાવી છે. શું કહે છે તું? નવકાર મંત્ર ગણ્યા, ઝૂકવાની વાત તો તારી પાસે છે જ નહીં. એક બોલે તું 10 સંભળાવે છે સામે. નવકારથી શું મળ્યું તને બોલ? સાધના કરવી એ લક્ષ્ય નથી, સાધના દ્વારા કંઈક પ્રાપ્તિ થાય એ લક્ષ્ય છે. માત્ર દુકાને બેઠા રહેવું એ લક્ષ્ય ખરું કે પ્રોફિટ થાય એ લક્ષ્ય? કોઈ માણસ 60 કરે ને, વકરો જબરદસ્ત લાગ્યો, દુકાન ભરાય નહીં લાગે. નફો શું? પ્રોફિટ. આ તમારી સાધનાની દુકાનમાં નફો કેટલો મારે પૂછવું છે? આટલા વર્ષથી સાધના પછી કોઈ પણ પદાર્થ પ્રત્યેનો રાગ ઓછો થયો છે? આમ પેલી 17મી ઓળી થઈ ગઈ એનો વાંધો નહીં, 18મા દિવસે જો બરોબર કઢિયાતું દૂધ ન આવ્યું, એકદમ બદામ પિસ્તા વાળું સરસ મજાની ચા ન આવી, સીધું બોઇલર ફાટે છે. આસક્તિ ઓછી થઈ તારી? જે હોય તે ચલાવી લે. દાળમાં મીઠું ન હોય તો પણ તું ચલાવી લે, સવારના મગમાં મીઠું ન હોય તો આપણે ખાઈ જાવ તું, એટલે સારું થયું હતું. આસક્તિ ત્યાગ માટે તો આઈમ્બિલ કરેલા, એ આસક્તિ ત્યાગનો લાભ ઓર મળી ગયો. આ જો ના હોય તો 17 દિવસની સાધનાની અંદર તમને શું મળ્યું બોલો? આ ભૂલ તમારી માત્ર આ જન્મની નથી, અનંતા જન્મોની છે ભૂલ. અને આ જન્મમાં પણ ભૂલ એ રિપીટ થઈ રહી છે. કારણ શું? સાધના દાતા સદગુરુ તમારી પાસે નથી. જ્યાં સુધી સદગુરુ નહીં હોય, તમારે તમારી હાથે જ્યારે સાધના લેવાની હશે, આ લોચો કાયમ માટે રહેવાનો છે, ફરીના જન્મો સુધી પણ. સાધના ગુરુ આપે એવું તમે રાખ્યું નથી. મને ગમે સાધના કરી લો. તમને ખબર છે, એક તમારે પૌષધ હોય, એકલા જ તમે પૌષધમાં છો. રાઈમ ઉપત્તિ કરી સવારમાં, તમે સવારે ઘરે કીને આવ્યા છો મારે આજે આંબીલ છે, તમારા મનમાં નક્કી છે મારે આંબીલ છે. રાઈમ ઉપત્તિ પછી તમે આદેશ માગો છો, પિચકારી ભગવાન પસાય કરી પચ્ચક ખાંડનો આદેશ આપશો. આદેશ માગવામાં શું બોલો? પિચકારી ભગવાન પસાય કરી પચ્ચક ખાંડનો આદેશ આપશો. ત્યાં તમે બોલો છો આંબીલના પચખાણનો આદેશ આપશો જી? કેમ નહીં? તમને ખ્યાલ આવ્યો? આજે શું પચખાણ તમારે કરવું એ સાધના છે, અને સાધના ગુરુ જ તમને આપી શકે. ઔષધમાં એકાશાદે ઓછું તપ તો નથી તમારું, પણ તમને આંબીલ કરાવવું, ઉપવાસ કરાવો, શું કરાવવું એ ગુરુના હાથમાં છે. તમે હોશિયાર માણસો, પિચકારી ભગવાન પસાય કરી પચ્ચક ખાંડનો આદેશ આપશો જી, સપ્લિમેન્ટરીમાં સાહેબજી આંબીલ. શું છે? તમારી પાસે પણ ગુરુદત્ત સાધના છે,
તમારા જે ગીતાર્થ ગુરુદેવ છે એ ગીતાર્થ ગુરુદેવ પાસે બેસવાનું, તમારી અંદરની ધારાની વાત કરવાની, એ અંદરની ધારાને એપ્રોપ્રિએટ સાધના આપશે. એક વાત સમજો, શરદી છે, ઊંડી ઉતરેલી શરદી છે, ડૉક્ટર એના માટે એવો કોર્સ આપશે. જૂનો મરડો છે તો બીજો કોર્સ આપશે. શ્વાસની તકલીફ છે તો બીજી દવા આપશે. તમારી જે તકલીફ છે એના આધારે સાધના અપાય છે. તમે ગુરુદેવ પાસે આવો, તમારા પત્તા ખુલ્લા કરો, અને પછી ગુરુદેવ તમને એના માટેની એપ્રોપ્રિએટ સાધના આપશે. એ સાધનાને કરો એટલું નહીં, નિષ્ઠાપૂર્વક કરો, અને મહિને મહિને રિઝલ્ટ ગુરુદેવ પાસે જવું જોઈએ કે સાહેબજી મારામાં દોષ હતો, એના માટે આપશ્રી આ સાધના આપેલી છે. મહિનો થયો આ સાધના કરવામાં, સહેજ કંઈક ફરક પડે એવું લાગ્યું છે, પણ સાહેબજી નિમિત્ત મળતા જ ફરી પાછો આ ગુસ્સો એવો ને એવો ઉછળે છે. તો ગુરુદેવ આ સાધનામાં કંઈક ઉમેરો કરવાનો છે, મારે સાધના એમને રાખવાની છે, અથવા સાધનામાં કંઈ ફેરફાર કરવાનો છે, આપ મને કૃપા કરીને જણાવો. આ રીતે તમારી સાધના ન ચાલે, રિઝલ્ટ ન મળે, અમે જવાબદાર છીએ. હું તો ગેરંટી કાર્ડ આપનારો માણસ છું. કોઈ પણ શિષ્ય મારી પાસે આવે, કોઈ સાધ્વી મારી પાસે આવે કે સાહેબ અત્યારે મારી સાધના શું તમને ખબર છે? 5 વર્ષ પછી મારી સાધના ક્યાં હશે? હું એને મારા લેટર હેડ ઉપર લખીને આપું છું કે 5 વર્ષે તારી સાધના આ ભૂમિકાએ ઊભી હશે. આ લેટર હેડ તારી પાસે રાખ, અને 5 વર્ષે તું ન હોય એ ભૂમિકાએ મારી પાસે ગેરંટી કાર્ડ મારું લઈને આવું છું. સાહેબ આ ભૂમિકાએ કેમ ન પહોંચી? હું કહું છું ચોક્કસ ત્યાં તું પહોંચે જ. એક શરત મેરે કહું છું કે તું સંપૂર્ણ સમર્પિત હોય તો. યુ હેવ ટોટલી સરેન્ડર. તમારી પાસે ગુરુદત્ત સાધના છે, ગુરુ પ્રત્યેનું સંપૂર્ણ સમર્પણ છે. અમે લોકો તૈયાર છીએ રિઝલ્ટ આપવા માટે. બાકી એક વાત તમને કહું, સદગુરુ સમર્પણ તમારી પાસે નથી તો કોઈ પણ સદગુરુના હાથ બંધાયેલા છે. કોઈ સદગુરુ તમારા પર કામ નહીં કરી શકે. એક ડૉક્ટર પાસે તમે જાઓ ને, એની ચેમ્બરમાં ન જાઓ, એ તમે તમારી જાત સમર્પિત ન કરો, નિષ્ણાત ડૉક્ટર પણ શું કરશે? તમારા ઘરે આવીને તમારી ટ્રીટમેન્ટ કરશે? તમારે એને પણ સમર્પિત થવું જ પડે છે. ડૉક્ટર દવા આપી, બીજા ડૉક્ટર પાસે કહે સાહેબ આ દવા આપી બરોબર છે, તો કંપની ફરક બીજી દવા લખી આપે, આ દવામાં તો ફરક પડી ગયો હતો, કઈ દવા સાચી? ત્રીજા ડૉક્ટર પાસે. આમાં એક પેશન્ટ સાજો થાય ખરો? તમારી હાલત આનાથી વધુ સારી છે? તમને પૂછું. હા, તમે રોગ મુક્તિની અપેક્ષા સી રીતે રાખી શકો? હું તો માનું છું તમારે કોઈ અપેક્ષા પણ નથી, નિરપેક્ષ માણસ છે. સાધના કરી લેવાની, ફળ ન મળે મળે પ્રભુ જાણે. કર્મણ્યે વાધિકારસ્તે મા ફલેષુ કદાચ. ગીતાની પંક્તિને ખોટા અર્થમાં લઈ લો. લાગે છે કે આ ભૂલ ચાલી રહી છે, અને આ વાતમાં આટલું જ કરવાનું છે. સાધના તમારી પાસે 4 કલાકનો સમય હોય, અમે 4.5 કલાકની આપશો, અમને વાંધો નથી. અમારે તો કમ્પોઝિશન કરવું છે ને, તમારા દર્દને આધારે અમારે કમ્પોઝિશન કરવું છે. કયો મંત્ર આપવો, સામાયિક પ્રતિક્રમણ શું આપવું, પૂજામાં કઈ રીતે આપવું, તમને સ્વાધ્યાય તમને કયો આપવો, કમ્પોઝિશન અમારે કરવું છે. તમારા દર્દને આધારે કમ્પોઝિશન અમે કરી આપશું. તમે તમારી અત્યારની સાધના જણાવી પણ શકો, અને ખાસ તો તમારું દર્દ જણાવી શકો. ઘણાને આસક્તિ વધુ નડતી હોય છે,
વિષય વાસના નડે છે, ઘણાને જીવ દ્વેષ નડે છે, ઘણાને અહંકાર નડે છે. જે પણ દોષ પીડે છે એની વાત લખો, અત્યારે તમારી સાધના લખો. જે પણ સદગુરુ પ્રત્યે તમને શ્રદ્ધા છે ત્યાં પહોંચી જાઓ. તમારી શ્રદ્ધા જે ગુરુ પાસે છે એના ચરણોમાં ઝૂકી જાઓ. સાહેબજી હવે તમે કહો તે સાધના. ઉપનિષદો તો કહે છે ગુરુ આપે તે મંત્ર, બાકી અમંત્ર. ગુરુ આપે તે સાધના, બાકી અસાધના. આપણે ત્યાં જીવંત આ પરંપરા હતી. એક પ્રયોગશાળા ચાલતી હતી ગુરુઓની, બરોબર તમારા ઉપર કામ કરતા હતા. પણ આ પરંપરા નષ્ટ થઈ ગઈ છે, પુનર્જીવિત કરવી જ પડશે. આ પરંપરા તમારા જીવનમાં નહીં આવે, ગુરુદત્ત સાધના તમારી પાસે નહીં આવે, માત્ર તમારા મનની લીધેલી સાધના તમારી પાસે હશે. તમને શું ખબર પડે કે કઈ સાધના તમારા દર્દ માટે એપ્રોપ્રિએટ છે? મારા ડૉક્ટર કહે છે સાહેબ એટલી નવી દવાઓ રોજ બહાર માર્કેટમાં ઉભરાઈ રહી છે કે અમારે રોજે રોજ અમારા મેડિકલ બુલેટિન્સ વાંચવા પડે છે. આ દવામાં શું આવ્યું, એની કઈ અસરો, એની આડઅસરો કઈ. અમે સહેજ પણ અઠવાડિયું પણ એનાથી બેખબર રહીએ ને તો અમે જૂની દવા લખી આપીએ, નવી સારી દવા અમે ન લખી શકીએ. અમારે એટલું અમારા જ્ઞાનને અપડેટ કરવું પડે છે. આ વસ્તુ જેમ ડૉક્ટર પાસે શક્ય છે, એની પાસે જ્ઞાન છે, એવું આ વસ્તુ ગુરુ પાસે શક્ય છે. કે ગુરુ સાધનાના હાર્દ સુધી પહોંચેલા છે. સેંકડો સાધકોને એમણે સાધના કરાવી છે. એમને ખબર છે ગટ્સ ક્યાં છે, કે તે ગટ્સને ઉકેલ નાખે. એટલે સાધના ગુરુદત્ત હોવી જોઈએ અને મંત્ર પણ ગુરુદત્ત જોઈએ. તમે 18 કર્યું ઉપધાનનું, 18 દિવસની આરાધના કરી તો ગુરુદત્ત મંત્ર તમને મળ્યો. આજે જ પ્રોસેસ કરવી છે આપણે. જે લોકો 18 દિવસની સાધના નથી કરી શક્યા એમને પણ વિધિપૂર્વક નમસ્કાર મહામંત્ર આજે આપવો છે. મંત્ર શું કરે તમને સમજાવું. સાધનાની વાત તો સમજી ગયા. સાધના આ રીતે જ લેવાશે, મન ઘડંત રીતે સાધના લેવાશે જ નહીં. આપણે ત્યાં છે ને પ્રતિષ્ઠિત સંઘોમાં બોર્ડ લગાવેલું હોય અહીંયા બુફે નિષિદ્ધ છે. બુફે એટલે શું? સ્વરુચિ ભોજન. ગુજરાતી પર્યાય બુફેનો આટલો જ છે, સ્વરુચિ ભોજન. તમારી ઈચ્છા પ્રમાણે લઈ લો ને ખાવા માંડી લો. તો આપણા ઉપાશ્રયોમાં સ્વરુચિ ભોજનની ના પાડે, ભોજનમાં. તમે લોકો બધા જ સાધનામાં સ્વરુચિ ભોજન કરો છો. બુફે આજે આઠમ છે, જરા આંબીલ કરી લઉં જરા. શું પણ આંબીલ તારે નક્કી કર્યું છે, ગુરે નક્કી કર્યું છે. આ જરા સરસ છે બોલ, આ જરા સ્વાધ્યાયનો કરીશું. શું પણ તારા આ સ્વાધ્યાય તને શું મળવાનું તને ખબર છે? પણ આ એવું છે કે મેડિકલ સ્ટોરમાં બેઠા છે, ચાલો આ દવા ખાઈ લઈ. આ અત્યાર સુધી આ ભૂલ સાધના માર્ગમાં તમે દોહરાવી છે. પણ હવે આનું રિપીટેશન નહીં થાય એની મને બહુ ખાતરી નથી. કારણ કે આવી વાત તો મેં ઘણી શિબિરોમાં કરેલી છે. થોડું રિઝલ્ટ જરૂર મળે છે, પણ ઘણા સાધકો એવા રૂઢ થઈ ગયા હોય છે, આપણે કરતા એમ કરવાનું હતું. કારણ કે એ લોકોને માત્ર આત્મસંતુષ્ટિ માટે સાધના જોઈએ છે. બે સમય કર્યા, પતિક્રમણ કર્યું, પૂજા કરી, ભયો કે છે. એ સાધનાથી મારો આત્મા નિર્બળ કેટલો બન્યો, મારી જાત પર રાગ દ્વેષ અહંકાર થપેડા લાગેલા હતા, એ થપડામાંથી કેટલું ઓછું થયું એ વિચાર કરવો જ નથી. એને ખ્યાલ બી નહીં આવે. સાધના માર્ગમાં આ મોટી ભૂલ થઈ છે. એટલે તમે વિચાર કરો, પ્રભુની સાધના તમને વેરી ફર્સ્ટ ટાઈમ આ જીવનમાં મળી રહી છે.
નો. આ જીવનમાં, આ જન્મમાં વેરી ફર્સ્ટ ટાઈમ પ્રભુની સાધના તમને મળતી નથી. અગણિત દ્વારા સાધના મળી ગઈ. તમે હતા ત્યારે ત્યાં રહ્યા છો. કોઈ ફેરફાર થયો નથી. એ જ રાગ, એ જ દ્વેષ, એ જ અહંકાર. કારણ કે તમે સાધના કરતી વખતે કોઈ ધ્યેય રાખ્યું જ નથી. હું શાના માટે સાધના કરું તમને ખબર નથી. જૈન પરંપરામાં જન્મ્યા છે માટે કરવું પડે. હવે સમજો, આ શિબિરો આટલા માટે જ છે કે તમે જે કરો છો એમાં તમારી ભૂલ છે એ તમારે બતાવવી છે. ક્યાં ન ચાલે. ગુરુદત્ત સાધના જ રિઝલ્ટ આપી શકે, બાકી એક પણ સાધના નહીં. સાધના પ્રભુએ કહેલી પણ ગુરુ દ્વારા મળે તો જ અસરકારક થાય. પ્રભુદત્ત સાધના બધી જ છે, આજ્ઞા પણ છે. તમે તમારી પ્રભુની મેળ આજ્ઞા તમારી મેળે લઈ રહીશું. કૂતરા ધર્માને કે પડવી પોલીસે સજ્જાય એમ બીએ જાણવ. તમે પકડીને બેસીને કોઈ મારે પહેલા પોરમાં સૂત્ર પોલીસે જ કરવાની છે, પછી પાત્રા પોષી ભાડાની અર્થ પોલીસે જ કરવાની છે. કૂતરા ધર્મ સ્પષ્ટ લખ્યું, ઉચ્છેજ પંજરી ઉડો કેમ કાયબ મય. પ્રભુદત્ત સાધના આપી કે ગુરુ જો હા પાડે તો તમે આ રીતે કરજો કે પહેલા પ્રહરમાં સૂત્ર પોરીશી, બીજા પ્રહરમાં અર્થ પોરીશી. પણ ગુરુ કે તો નહીતર નહીં. અને એટલે તરત જ કહ્યું, પૂછે જ પંજરી ઉડો કેમ કાયબ મય. ગુરુ પાસે જાય, વંદના કરે, હાથ જોડીને પૂછે, સાહેબજી આજ મારે શું કરવા? કે ભાઈ પ્રભુની આજ્ઞા છે તારી પાસે? નહીં, પ્રભુની આજ્ઞા ગુરુ દ્વારા મળે તો કામ હોય. આ ગુરુ એટલે ગીતાર્થ ગુરુ પાછો. આ ગીતાર્થ ગુરુની વાત નથી. ગીતાર્થ ગુરુ તમારા જે છે એની વાત છે. તો ગીતાર્થ ગુરુ પાસે તમારે નક્કી કરાવવું પડે. એ સિવાય એવું બને મહેમાનો આવી ગયા, આપણે ત્યાં સાધુ સાધ્વી મહેમાન, આપણા મહેમાનો આવી ગયા, એમની ભક્તિ કરવી છે, પાણી લાવું છું, બચી લાવું. પેલો વળગી પડે, નાય ભગવાનની આજ્ઞા છે. ન ચાલે. ગુરુ કે ભાઈ પાણી લઈ આવો, ગુજરી દે સહજથી ગુરુજી. પ્રભુની આજ્ઞા ગુરુ દ્વારા આવે, પ્રભુએ આપેલી સાધના ગુરુ દ્વારા આવે. હવે મંત્ર દીક્ષાની વાત. મંત્ર શું કરે છે? મંત્રના બે નિરુક્ત છે અર્થ. મનના ત્રાણાચ મંત્ર પહેલું નિરુક્ત છે. વેદોમાં નિરુક્ત શબ્દ આવે અર્થ માટે. તો મનના ત્રાણાચ મંત્ર, તમે વિચાર કરો, ચિંતન કરો, તમને રક્ષણ આપે તે મંત્ર. નમોરી તાણો, વિચાર કર્યો, નમો એટલે શું? નમો એટલે શું? નમો એટલે શું? ઝૂકવું, ઝૂકવું, ઝૂકવું. આ ચિંતન કર્યું તો રક્ષણ મળી જાય. અહંકાર ભાવમાં તમને રક્ષણ મળી જાય. એટલે મનના ત્રાણાચ મંત્ર. આગળની ભૂમિકા ઉપર મંત્રોની નિરુક્ત બદલાઈ જાય. મનના ત્રાયતે ઇતિ મંત્ર, જે વિચારમાંથી પણ આપણને મુક્તિ આપે મંત્ર. વિચારો, વિકલ્પો નકામાં ચાલી રહ્યા છે, મંત્ર ત્યાં સ્પીડ બ્રેકર તરીકે કામ આવે છે. આ બહુ અદભુત વાત છે. હું ઘણા લોકોને દવા આપું છું, સાહેબ વિચારો બહુ આવે છે, નકામા વિચારો બહુ આવે છે. હું એને કહું, તારી સ્પીડ ચાલે છે ને વિચારોની, આપણે સ્પીડ બ્રેકર વચ્ચે ઘૂસાડી દઈએ. નમો હરિયંતાણું મંત્ર તારે આપું છું, સેટ લાઉડલી, ભાષ્ય જાપ તારે કરવાનું. નમો હરિયંતાણું, નમો હરિયંતાણું, નમો હરિયંતાણું. આ સ્પીડ બ્રેકર લાવતું, સ્પીડ તૂટે છે કે નહીં જોઈ લે. તૂટે સ્પીડ કે પેલું જે આખી શ્રૃંખલા હતી તોડી નાખે. મન ત્યાં હતું, બનાવી પણ આવે. તો મનના ત્રાયતે ઇતિ મંત્ર, જે મરણમાંથી, ચિંતનમાંથી તમને મુક્તિ આપે, વિચાર મુક્તિ આપે તે મંત્ર. હવે મંત્ર શું કામ કરે તમને બધું? ગુરુદત્ત મંત્ર હો, ચોપડીમાંથી લીધેલો મંત્ર નહીં.
તમે છે ને તમારા શરીરને પણ સમજ્યા નથી હજુ સુધી. તમારા શરીરના એક મહત્વના અંગની તો મેં વાત કરી, સ્પાઇનલ કોર્ડ, કરોડરજ્જુ. બહુ જ મહત્વપૂર્ણ અંગ. મેરુદંડ એને કહેવામાં આવે કે મેરુ ક્યારે ઢીલું થઈ જવું ન જોઈએ, ટટ્ટાર જ રહેવો જોઈએ. અમારે તે યોગશાસ્ત્રમાં આસનો, પોસ્ચર્સ ઘણા બતાવ્યા. પદ્માસન, અર્ધ પદ્માસન, સુખાસન, તો બધામાં પગની પરિસ્થિતિમાં ફેરફાર છે. અહીંયા કોઈ ઓપ્શન નથી. કોઈ પણ આસન હોય ટટ્ટાર જ રાખવું. કારણ કુંડલીની શક્તિ જે છે એ નીચેથી ઉપર જાય મૂલાધારમાંથી, રસ્તો એનો પાછળનો જ છે, કરોડરજ્જુ છે. હવે એક મહત્વપૂર્ણ અંગ તમારું આ સ્પાઇનલ કોર્ડ. બીજું છે બ્રહ્મરંધ્ર. પેલા લોકો ચોટી રાખતા, એ ચોટીની નીચેનો ભાગ એ બ્રહ્મરંધ્ર. અર્થ એનો બહુ સરસ છે. બ્રહ્મ એટલે પરમાત્મા, રંધ્ર એટલે પ્રવેશદ્વાર. પરમાત્મા માટેનું પ્રવેશદ્વાર એ બ્રહ્મરંધ્ર. એક હિન્દુ ફિલોસોફરે સરસ લખેલું કે પ્રભુએ માણસને તો બનાવ્યો, પછી પ્રભુને થયું મારો બનાવેલો માણસ એના હૃદયમાં પ્રવેશવા માટે મારા માટે જગ્યા રાખશે કે નહીં રાખે, હું જ એક સ્પેશિયલ ડોર રાખી મૂકું એના શરીરમાં. કે પ્રભુએ બ્રહ્મરંધ્ર રાખી દીધું. વાસક્ષેપ ગુરુ આપે ત્યારે શું કરે છે? અહીંયા નથી આપતા, અહીં જ આપે છે બ્રહ્મરંધ્ર ઉપર. બ્રહ્મરંધ્રને ખોલવાની પ્રોસેસ છે. કોઈ છોકરો દીક્ષા લે, ગુરુ પોતે પોતાના હાથથી વાસક્ષેપ ત્યાં મૂકી લુંચન કરે. એ લુંચન કેશનું જ માત્ર નથી, વિભાવનું લુંચન છે. વિભાવ ત્યાંથી સમાપ્ત થઈ જાય, પરમાત્મા ત્યાંથી દાખલ થઈ જાય. તમે દીક્ષા નથી લીધા ત્યાં સુધી વાસક્ષેપ દ્વારા એ પ્રોસેસ કરીએ છીએ. પ્રોસેસ એ જ છે અમારી. અને એટલે જ વાસક્ષેપ આપતા અમે શું બોલીએ છીએ ખબર છે? નિથારગ પારગા હો. એટલે કે સંસારનો પારગામી તું બન. ત્યાં સંસારની પરિભાષા શું કરી? રાગ, દ્વેષ, અહંકાર એ સંસાર. એક સંસારનું કારણ એ જ છે. અને આ વાત ઉપાધ્યાય યશોજી મહારાજે 12મા ભગવાનના સ્તવરમાં કહી, ક્લેશે વાસિત મન સંસાર, ક્લેશ રહિત મન તે ભવપાત. રાગ, દ્વેષ, અહંકારથી યુક્ત મને જ સંસાર. તો ગુરુ વાસક્ષેપ આપતા બોલે છે કે તારા ક્લેશો ઓછા થઈ જાય, તારો રાગ, દ્વેષ, અહંકાર ઓછો થઈ જાય. આ ગુરુ તો શબ્દ શક્તિ વાત પહેલા આવે છે. ત્યારે શબ્દ શક્તિ વાત એ ઝીલાય તો રાગ, દ્વેષ, અહંકાર ઓછા થઈ જ જાય. પછી ગુરુ હાથથી શક્તિપાત કરે, વાસક્ષેપ આપે, બ્રહ્મરંધ્ર ખુલ્લું થઈ જાય. બ્રહ્મરંધ્રની નીચે સહસ્રાર છે. તમને તમારા શરીરની બી ખબર નથી. 1000 પાંખડીવાળું કમળ, જન્મો જન્મોથી મુરઝાયેલું બીડાયેલું પડેલું છે. એ ખીલે ક્યારે, ખુલે ક્યારે? ગુરુ બ્રહ્મરંધ્રને ખોલે, ગુરુની શક્તિ સહસ્ત્રાર પર જાય, સહસ્ત્રાર ખુલે. એક વિધિ તો આ છે કે બ્રહ્મરંધ્રને ખોલીને વાસક્ષેપ આ વિધિ દ્વારા શક્તિનું સંચારણ કરીને સહસ્ત્રારને ખુલ્લું કરવું. બીજી વાત એ છે કે મંત્ર તમને આપવામાં આવે. તમને જ્યારે મંત્ર આપવામાં આવે છે ત્યારે શું થાય? મંત્ર લેતી વખતે શું ભાવ હોવો જોઈએ એના માટે આ ભૂમિકા કરું છું. મંત્ર લેતા પહેલાં એકદમ અહોભાવ હોય. કદાચ આ જન્મમાં તો નહીં, બહુ ચક્રમાં કોઈ સદગુરુ પાસેથી મને મંત્ર મળ્યો હશે કે કેમ, એવો મંત્ર મને મળી જાય, મારા જન્મ જન્મનું કલ્યાણ થઈ જાય. આ એકદમ ભાવાવેશ તમારી પાસે હોય, આ ભાવધારા તમારી પાસે હોય તો સદગુરુનો મંત્ર શું કરે? મંત્રશાસ્ત્રમાં લખ્યું છે કે શબ્દ સાંભળતા જ
ગુરુનો શબ્દ સાંભળતા જ ખટાક કરતો કડાકો બોલે છે અંદર. અને એ મંત્ર હૃદયમાં નથી જતો, બહાર નથી જતો, બીજા કાનથી બહાર નથી નીકળતો, એ સીધો સહસ્ત્રામાં ઉપર જાય છે. અને એ મંત્ર, એ શબ્દો, ગુરુના અપાયેલા શબ્દો સહસ્ત્રાને ખોલી નાખે. માત્ર તમે વિધિપૂર્વક લો તો, અને વિધિ બીજી કોઈ જ નથી તમારા તરફથી, માત્ર અહોભાવ. એટલે તો કહું છું 99% ગ્રેસ, 1% એફર્ટ. 99% કામ પરમચેતરા અને ગુરુચેતરા જ કરી લે. તમારા માટે 1% બાકી રાખ્યો છે. પણ 1%માં અનંત જન્મોમાં ગુમાવી દીધા. 1%માં પ્રભુ કે 99% તૈયાર છે, બધું 1% તૈયાર થઈ જાય. સાહેબ 100% તમે તૈયાર થાવ ને કે છે. તો ગુરુ મંત્ર આપે, અહોભાવની ભૂમિકા ઉપર ઝીલાય, એ જ નમસ્કાર મહામંત્ર મારે આપવાનો છે. પણ સદગુરુ દ્વારા એ મંત્ર પડે ત્યારે સદગુરુની એક શક્તિ કામ કરતી હોય છે. એ શબ્દ શક્તિપાત થશે, અને એ શબ્દ શક્તિપાત તમારી ભૂમિકા પ્રમાણે ઊંડાણ 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 સુધી જશે. મારે એવું થ્રોઈંગ કરવું છે કે કોન્શિયસ માઇન્ડના લેવલ સુધી નહીં, અસ્તિત્વના સ્તર સુધી આ મંત્ર જાય. આજનું આપેલું નમસ્કાર મહામંત્ર નમો 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 એટલું ભીતર ચાલ્યું જાય, અહંકાર તમારો તૂટી જાય, રાગત દ્વેષ ક્ષીણ થઈ જાય, સાધના માર્ગ પર, ગુરુદત્ત સાધના માર્ગ પર તો દોડવા માંડો. તો સહસ્રાને ખોલવાનો બીજો માર્ગ આ મંત્ર દીક્ષા. ત્રીજો માર્ગ છે કુંડલીની જાગરણ. આપણી નાભીની નીચે કુંડલીની શક્તિ સુષુપ્ત પડેલી છે. ત્યારે સદગુરુની કૃપાથી એ કુંડલીની શક્તિનું ઉત્થાન થાય છે. કુંડલીની નામ છે એનું. એટલે સાપ કુંડલું વાળીને બેઠેલો હોય એના જેવું એનું શરીર કે પછી સીધી સટ થઈને આગળ દોડે છે. સુષુપ્ત છે ત્યારે એકદમ નાક ગૂંચળું વાળીને પડેલો હોય એ અવસ્થાઓ છે. અને એ સંદર્ભમાં કહું, આપણી પરંપરામાં સ્થાપનાચાર્ય જે છે ને એમાં અક્ષરની પસંદગી કરવામાં આવી છે. સમુદ્રના કિનારે અક્ષ થાય છે, જેમાં આટા 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 હોય છે, બીજું કંઈ હોતું નથી. એમાં ગુરુ તત્પરની સ્થાપના કરી અને આ સ્થાપનાચાર્ય સમક્ષ આપણે ક્રિયા કરી છે. હવે આપણા પૂર્વાચાર્યોએ આ અક્ષરની પસંદગી કેમ કરી? એટલા માટે કે આ સદગુરુ કુંડલીની જાગરણનું પ્રતીક છે. સુષુપ્ત કુંડલીની એનું સ્વરૂપ આ છે. કુંડલા કુંડલા કુંડા ગોળાકાર વર્તુળ. એને એકદમ જાગૃત કરે ગુરુ. તો ગુરુની કૃપાથી કુંડલીની જાગૃત બને. બધા ચક્રોની વિનંતી આજ્ઞા ચક્ર સુધી આવે. આજ્ઞા ચક્ર પછી સહસ્રારમાં જાય. આજ્ઞા ચક્ર અહીં આવ્યું, બે આંખની વચ્ચે. યોગશાસ્ત્રો કહે છે આજ્ઞા ચક્ર નીચે સંસાર છે અને આજ્ઞા ચક્ર ઉપર મોક્ષ છે. આજ્ઞા ચક્ર સુધી પહોંચવું બહુ અઘરું નથી. આ આજ્ઞા ચક્રથી આ સહસ્રા સુધી જવું બહુ કઠિન છે. આજ્ઞા ચક્ર સતત થાય ત્યારે શું થાય? એ વ્યક્તિની આજ્ઞા બધાને માનવી જ પડે. એવા સદગુરુઓ થયા જેમને શિષ્યો પર કામ કરવાનું હતું, તો સહેલાઈથી કામ થઈ જાય એના માટે એમણે આજ્ઞા ચક્રને ઉદ્દીપ્ત કર્યું. પણ જે ગુરુઓને માત્ર અંદર ઉતરી જવાનું હતું એમણે આજ્ઞા ચક્ર સતત નહીં કર્યું, સીધું સહસ્રારમાં ગયા. એ લોકો આજ્ઞા ચક્ર સતત બને ત્યારે શું થાય એમને વાત કરું. બાયજીત નામના એક સંત હતા. આમ સંત મંત્રો ઘણા, શક્તિઓ ઘણી, પણ માત્ર બહિર્મુખ જીવન. મારો પ્રભાવ કેમ વિસ્તરે,
લોકો મને કેમ ઓળખે? આપણી મહામૂરી સાધના આપણે ઘણીવાર સસ્તી પ્રસિદ્ધિ માટે ગુમાવી દીધી છે અનંતા જન્મોમાં. જે આત્મનિર્મલીકરણ માટે વપરાવાની હતી એને કાં તો બોડી બિલ્ડિંગ માટે, કાં તો મેન્ટલ પીસ માટે, કાં તો આપણી સસ્તી પ્રસિદ્ધિ માટે વાપરી. બાઈજી સંત હતો પણ બહિર્મુખ સંત. જંગલમાંથી એક દિવસ ફરે છે. જંગલમાં ફરે થોડા દિવસે વાઘસી મને બીક નથી. કેમ? કોઈ પણ વાઘસી સામે આવે ને સંબોધિત કરી શકે, હિપ્નોટાઇઝ કરી શકે વાઘસીને, તાકાત એટલી. એમાં એક જાય છે, એક વૃક્ષ નીચે એક બાઈ બેઠેલી છે, બહુ જ અંતર્મુખ સંત, એકદમ અંતર્મુખ. એનું આજ્ઞા ચક્ર સતેજ બનેલું. અંતર્મુખ સાધકોમાં બીજું કઈ વાત હોતી જ નથી. કોઈને ભક્ત બનાવવાની પણ ઈચ્છા નથી હોતી. કરુણા જરૂર હોય છે. એમને કરુણા થઈ કે આ બાઈજી આટલી સિદ્ધિઓ એની પાસે છે, સારો એનામાં અજ્ઞાન છે, સસ્તી કીર્તિ માટે આ બધી સિદ્ધિઓને એ નકામી કરી રહ્યો છે. જરા એને પ્રતિબુદ્ધ કરું. એટલે એ સ્ત્રીએ કહ્યું, સ્ત્રી ગુરુએ, બાઈજી અહીંયા નામ પણ જાણી ગયા પોતાની શક્તિ. બાઈજી અહીંયા સ્વરોમાં, શબ્દોમાં એટલી આજ્ઞાપકતા હતી. સાપ જેમ મોરલીના અવાજથી ખેંચાય એમ ખેંચાવવું પડ્યું બાઈજી. બાઈજી તો અહંકાર જબરો હતો. કોઈ મારા આપણે શું ભૂરકી ચાટે. પણ શબ્દો એવા હતા, આજ્ઞાપકતા એવી હતી, બાઈજીને ખેંચાવવું પડ્યું. આવ્યો, નજીક આવ્યો, મને કમરે હાથ પણ જોડ્યા. અરે એ સાધિકા સ્ત્રી કહે છે, આ એક પોટલી છે, પૂર્વ દિશામાં પેલું આશ્રમ છે જંગલની બહાર, ત્યાં પહોંચાડી દેજો. કોને કહે છે? બાઈજી જેવા સિદ્ધ પુરુષને. પણ એ સાધિકાના ઓરા ફીટમાં જ્યાં સુધી હતો ને બાઈજી, તો વિચાર નથી કરી શકતો, આજ્ઞા જ ઉઠાવે છે. પોટલી હાથમાં દીધી, પણ જ્યારે ઓરા ફીટમાંથી બહાર આવ્યો પાછું અહંકાર આવી ગયો. અરે હું કોઈ મજૂર છું, પોટલી ઉપાડીને આપવા જવું એમ? ઠીક છે, સંતે કહ્યું છે વાત કામ કરી નાખીએ, પણ બીજી રીતે. એક વાઘ જતો હતો, પોતાની શક્તિ ત્યારે ખેંચ્યો, વાઘ શાંત થઈને બેસી ગયો કૂતરાની જેમ. એની પીઠ ઉપર પેલી પોટકી બાંધી દીધી દોરીથી, ઈશારો કર્યો, આ દિશામાં આવા કપડાં હોય ત્યાં આપી આપ. વાઘ ઈશારો સમજી ગયો, ચાલવા માંડ્યો. બાઈજી ફરીથી સંત બોલાવે છે. આવું જ પડ્યું પાછું ફરીથી. એ વખતે પેલા ગુરુની બાઈજી પર શબ્દ શક્તિપાત કરે છે. શું કહે છે? તારા જેવો હરામ હાડકાનો, નાલાયક, અહંકારી માણસ મેં જોયો નહીં. તારા જેવો નાલાયક, અહંકારી, હરામ હાડકાનો માણસ મેં જોયો. કોને કહે? બાઈજીને. અને એ શબ્દો સાંભળતા બાઈજીને શક્તિપાત મળી ગયો. ગુરુના આજ્ઞા ફીલ્ડને કારણે, ગુરુના ઓરા ફીલ્ડને કારણે, ગુરુની ઓરામાં આવેલો, થોડી વિનમ્રતા આવી, ઝીલાઈ ગયું, શબ્દ શક્તિપાત થઈ ગયો, ગુરુના ચરણોમાં ઢળી પડ્યો. અને પછી બાઈજી સાવ બદલાઈ ગયા. શિષ્યો ઘણા થયા. કોઈ શિષ્ય પછી તમારા ગુરુ કોણ? તો કે મારા ગુરુડીજી એક વૃદ્ધ સ્ત્રી હતા. શું કહ્યું ગુરુએ? તારા જેવો હરામ હાડકાનો માણસ, સાલા મેં તને કામ સોંપ્યું, પોટકી આપી આવ, તો હરામ હાડકાનો માણસ છે. પેલા વાઘરે હેરાન કર્યો છે. અહંકારી. તારે અહંકાર પ્રદર્શિત કરવો હતો મારી સામે. કેમ? કે જુઓ, વાઘ પર મારી શક્તિ ચાલે છે. સાલા અહંકારનું પ્રદર્શન કરે છે દુનિયામાં, મારી સામે અહંકારનું પ્રદર્શન તું કરે છે? નાલાયક. તમને ક્યારે આવું શબ્દ શક્તિવાદ નથી મળે? કેમ?
ચાલો તો મીઠું મીઠું આપી દઈશ. બોલો. બે જાતની દીક્ષા, એક સાધના દીક્ષા, એક મંત્ર દીક્ષા. સાધના દીક્ષા અત્યાર સુધી અપાઈ માત્ર શિબિરમાં ડિસ્કોર્સિસ છે નહીં, પ્રવચનો છે નહીં, સાધના દીક્ષા છે. તમને માત્ર શબ્દો આપવા બોલાવતા નથી. શબ્દ દીક્ષા આપવા, મંત્ર દીક્ષા આપવા માટે, સાધના દીક્ષા આપવા માટે તમને બોલાવી છે. મારા શબ્દો તમે ઘરે બેઠા સાંભળી શકો છો. શિબિરમાં આવવાની કોઈ જરૂરિયાત નથી. જીવંત ગુરુ જે શક્તિથી શબ્દો ફેંકશે એ તમારી ભીતર જતા રહેશે. પેલા પ્રવચનો એટલા માટે એકવાર સાંભળેલું છે ફરીથી યાદ કરીએ, ફરીથી યાદ કરીએ, ફરીથી વાગોડીએ. બાકી શબ્દ શક્તિપાત રેકોર્ડ્સ ક્યારે ન કરી શકે, રેકોર્ડિંગ્સ ન કરી શકે, સદગુરુ જ કરી શકે. તો અહીંયા કોઈ ડિસ્કોર્સિસ અપાતા નથી, કોઈ પ્રવચનોની વાત નથી, માત્ર સાધના દીક્ષાની વાત છે કે તમારી સાધના છે એના કરતાં સુપીરિયર કેમ બને, એમ કરતાં કરતાં તમે સ્વાનુભૂતિ સુધી કેમ છો. આપણે શરૂઆત ત્યાંથી કરી હતી કે અધ્યાત્મ યોગથી વૃત્તિ સંશય યોગ સુધી જવું, અને અધ્યાત્મ યોગનું સ્ટેન્ડ પોઈન્ટ શું? સ્વાનુભૂતિ. પણ હજુ સુધી આપણે આટલા ડિસ્કોર્સિસ પછી સ્વાનુભૂતિ સુધી પહોંચી શક્યા નથી. આજ બપોરના ખાલી એક વિષયના સમાપન તરીકે સ્વાનુભૂતિની વાત કરી દઈશ, બધા ચરણો પૂરા કરી દઈશ. પરંતુ ખરેખર સ્વાનુભૂતિની દીક્ષા મારે તમને આપવી છે. મારા સાનિધ્યમાં તમને બેસાડીને સ્વાનુભૂતિની દીક્ષા તમને આપવી છે. બીજી શિબિરની ઘોષણા પણ કરશે. એ લોકોની પણ એક મર્યાદા હોય છે, 500, 700, 800 જેવી ત્યાં સગવડો એવા રાખી શકે છે. પણ જેની પણ સ્વાનુભૂતિ માટેની બહુ જ ભૂખ છે એમને મારે સ્વાનુભૂતિ આપવી જ છે. અત્યાર સુધીના આ સાધના દીક્ષાના જે પ્રવચનો થયા ને એને હું એપિટાઇઝર જેવા સમજું છું. રિસેપ્શનમાં પાર્ટીમાં પહેલાં શું આપો? એપલ જ્યુસ. કેમ? ભૂખ ઉગડે. મારે તમારી ભૂખ જ ઉગાડવી હતી. કેટલી ઉગડી ભરે ખબર નથી. ફેસ પરથી દેખાય છે તમે, બરાબર? સ્વાનુભૂતિ જ જોઈએ, બીજું કાંઈ જ નહીં. બરાબર? હું મને ન અનુભવ તો કેમ ચાલે? પણ ટીવીના ટચુકડા પડદા ઉપર આખી દુનિયાની વાત જાણતો માણસ એના ઘરની હાલત ન જાણતી ચાલે? ઇન્ડોનેશિયામાં બન્યું, અમેરિકામાં બન્યું, તારા ઘરમાં ગુજરાત જો પેલા. આખી દુનિયાના લાઈવ ન્યૂઝ જોનારા તમે ભીતરના ન્યૂઝ ક્યારે લીધા? કે તમારે ભીતર કેવો કડાકો બોલેલો છે સદભાવોનો? તો સ્વાનુભૂતિની એક તલબ જાગે એના માટે જ અત્યાર સુધીના પ્રવચનો હતા. અને ખરેખર જો ભૂખ ઉગડી હોય તો મારે તમને સ્વાનુભૂતિ આપવી જ છે. પણ આ શિબિર માત્ર સ્વાનુભૂતિની ભૂખ ઉગાડવા માટેનું જ હતું. મારું એમ નક્કી જ હોય છે દરેક સિરીઝ પહેલાં કે આ સિરીઝમાં પ્રવચન શ્રેણીમાં મારે શું આપવું છે. આ વખતે નક્કી કરેલું કે સ્વાનુભૂતિ માટેની તલબ જગાડી દેવી. તલબ પછી નોકરથી થઈ ગઈ ચાની તલબ વાળો માણસ હોય, બહાર ફરતો હોય ક્યાંક, અરે ભાઈ ક્યાં હોટેલ છે, ત્યાં કંઈક મળશે ચા, આમ ફરે ને આમ ફરે, ચા વિના એકદમ કેવો થઈ ગયો બેચેન. એમ સ્વાનુભૂતિ મળી નથી મને સ્વાનુભૂતિ જોઈએ છે. આ સ્વાનુભૂતિની ભૂખ બરોબર ઉઘડશે ને તો જ આના પછીના સત્રમાં તમને મળશે. મારી ગેરંટી મારે આપવી જ છે. મને સ્વાનુભૂતિ મળ્યા પછી હું બીજાને ન આપું તો પ્રભુને ગુનેગાર હું ઠરું. મારે આપવી જ છે. પણ માત્ર અહીંયા એક સાધના દીક્ષા રૂપે તમને આ સ્વાનુભૂતિની ભૂખ ઉગાડવાનું કામ કર્યું.
અને બીજી દીક્ષા મંત્ર દીક્ષા આજે આપવાની છે. ત્રીજી દીક્ષા તો આપણે ફ્યુચર પ્લાનિંગમાં છે, જીવનવ્યાપીની દીક્ષા. પ્રભુની પ્રસાદી મળી ગઈ, જાવત જીવમ, યાવત જીવન વાળે પ્રભુ તારા ચરણોમાં. એ જીવન વ્યાપીની દીક્ષા એ તમારા ફ્યુચર પ્લાનિંગમાં રાખજો, પણ હમણાંના પ્લાનિંગમાં સ્વાનુભૂતિ તો છે. એ સ્વાનુભૂતિની દિશામાં આગળ જઈ શકાય એના માટે મંત્ર દીક્ષા આપું છું. નમસ્કાર મહામંત્ર એટલા માટે આપું છું, એક તો શાશ્વત છે અને એની એફિશિયન્સી બહુ છે. એક વાત બહુ સમજવા જેવું છે. મંત્રની પોતાની એફિશિયન્સી હોય અને મંત્રદાતા ગુરુની એફિશિયન્સી એમાં પડે. એફિશિયન્સી એટલી બધી છે કે કોણે રચેલો આપણને ખબર નથી, અને દ્વાદશાંગીમાં આપણે માનીએ પણ વારંવાર રિપીટ થયો આવે છે. બીજી દ્વાદશાંગીઓમાં પણ નમસ્કાર મહામંત્ર હતું. એટલે અત્યંત જીવન પવિત્ર હતું. એવા મહાપુરુષો પાસેથી આપણને આ શબ્દ મળેલો છે. એટલે આ મંત્રની એફિશિયન્સી બહુ સરસ છે, શક્તિ અને બહુ જોરદાર છે. હવે સદગુરુ દ્વારા મળે, શક્તિ ઓર વધી જાય અને એ નમો તમારી ભીતર જતો. એટલે શું કહ્યું? એસો પંચણમુકારો સર્વ પાવપણાસો. આ 5 પરમેષ્ઠિને કરાયેલો નમસ્કાર સર્વ પાપનો નાશ કરે છે. પ્રભુનું વચન, ગણધર ભગવંતોનું વચન, શંકાને કોઈ સ્થાન નથી. પાપનો નાશ કરે નથી કર્યું. શું કહ્યું? સર્વ પાવપણાસો. કોઈ પણ પાપ તમે કર્યું જીવનમાં, અનંતા જન્મોમાં, બધાને ખતમ કરવાની તાકાત એસો પંચણમુકારોમાં છે. માત્ર આટલી જ વાત ગુપ્ત રાખી. એ નમસ્કાર અંદર ઉતરી ગયેલો હોવો જોઈએ. મારે એવો નમસ્કાર મહામંત્ર આજે આપવો છે કે તમારા અસ્તિત્વના સ્તરે એ નમસ્કાર મહામંત્ર તો ઉતરી જ જાય. મારે સાધનાને પણ અસ્તિત્વના સ્તરે ઉતારવી છે, સ્વાનુભૂતિને પણ અસ્તિત્વના સ્તરે તમને આપવી છે. એટલે પહેલાં સૌથી પહેલું કામ આ કરું છું કે નમસ્કાર મહામંત્રને અસ્તિત્વના સ્તર પર તમારે લેવો છે. કોન્શિયસ માઇન્ડના લેવલ ઉપર નમસ્કાર મહામંત્ર હતો, અસ્તિત્વના સ્તર પર કદાચ નહોતો, આજે એ મળી છે. તો મંત્ર દીક્ષાનો આપણે હવે વિધિનો પ્રારંભ કરીએ. અત્યારથી જે રીતે વિધિ કરવામાં આવે બધા ટેટાથી હવે સિદ્ધાંતિ પ્રમાણે વિધિ કરવાની છે. ઓમ પરમેષ્ઠિ નમસ્કારમ સારમ નવ પદાત્મકમ આત્મરક્ષાકરમ વજ્ર પંજરાભમ સ્મરામ્યહમ. ઓમ નમો અરિહંતાણમ શિરસ્કમ શિરસી સ્થિતમ. ઓમ નમો સવસિદ્ધાણમ મુખે મુખપટાંબરમ. ઓમ નમો આયર્યાણમ અંગરક્ષાતિશાયિને. ઓમ નમો વજ્જાયાણમ આયુધમ હસ્તયોર્દૃઢમ. ઓમ નમો લોય સવ્વસાહૂણમ મોચકે પાદયો શુભે. એસો પંચનમુકારો શીલાવજ્રમયી તલે. સવ્વપાવપણાસણો વપ્રો વજ્રમયો બહિ. મંગલાણંચ સવ્વેસિં ખાદિરાંગારખાતિકા. સ્વાહંतं ચ પદં જ્ઞેયં પદ્મં હવૈ મંગલમ. વપ્રો પરિવજ્રમયં પીધાનમ દેહરક્ષણે. મહાપ્રભાવારક્ષેયં ક્ષુદ્રોપદ્રવનાશિની. પરમેષ્ઠિ પદોદ્ભૂતા કથિતા પૂર્વસૂરિભિः. યશ્ચૈવં કુરુતે રક્ષાં
परमेष्टिपदैः सदा तस्य न स्याद्भयं व्याधि राधेश्चापि कदाचन क्षीप ॐ स्वाहा हा स्वाहा ॐ पक्षी क्षीप ॐ स्वाहा हा स्वाहा ॐ पक्षी क्षीप ॐ स्वाहा हा स्वाहा ॐ पक्षी ॐ अमले विमले सर्वतीर्थजले अशुचिर्शुचि भवामि स्वाहा ॐ अमले विमले सर्वतीर्थजले अशुचि शुचिर्भवामि स्वाहा ॐ अमले विमले सर्वतीर्थजले अशुचि शुचि भवामि स्वाहा બધા ઊભા થઈ જાઓ. હવે મંત્ર દીક્ષા. હાથ જોડીને એકદમ અહોભાવપૂર્વક નમો અરિહંતાણમ નમો હરિહંતાણમ નમો સિદ્ધાણમ નમો સિદ્ધાણમ નમો આયરિયાણમ નમો આયર્યાણમ નમો ઉચ્છાયાણમ નમો વજ્જાયાણમ નમો લોએ સવ્વસાહુણમ નમો લોએ સવ્વસાહુણમ એસો પંચણમુક્કારો એસો પંચનમુક્કારો સવ્વપાવપણાસણો સર્વપાવપણાસનો મંગલાણં ચ સવ્વેસિમ મંગલાણં ચ સર્વેસિં પરમં હવૈ મંગલમ પરમં હવૈ મંગલમ નમો અરિહંતાણમ નમો હરિહંતાણમ નમો સિદ્ધાણમ નમો સિદ્ધાણમ નમો આયરિયાણમ નમો આયર્યાણમ નમો ઉચ્છાયાણમ નમો વજ્જાયાણમ નમો લોએ સવ્વસાહુણમ નમો લોએ સવ્વસાહુણમ એસો પંચણમુક્કારો એસો પંચનમુક્કારો સવ્વપાવપણાસણો સર્વપાવપણાસનો મંગલાણં ચ સવ્વેસિમ મંગલાણં ચ સર્વેસિં પરમં હવૈ મંગલમ પરમં હવૈ મંગલમ નમો અરિહંતાણમ નમો હરિહંતાણમ નમો સિદ્ધાણમ નમો સિદ્ધાણમ નમો આયરિયાણમ નમો આયર્યાણમ નમો ઉચ્છાયાણમ નમો વજ્જાયાણમ નમો લોએ સવ્વસાહુણમ નમો લોએ સવ્વસાહુણમ એસો પંચણમુક્કારો એસો પંચનમુક્કારો સવ્વપાવપણાસણો સર્વપાવપણાસનો મંગલાણં ચ સવ્વેસિમ મંગલાણં ચ સર્વેસિં પરમં હવૈ મંગલમ પરમં હવૈ મંગલમ. હવે બધાને શક્તિપાત રૂપે વાસક્ષેપ પણ આપવામાં આવશે. જે રીતે વ્યવસ્થા કે એ રીતે વ્યવસ્થા કરી વાસક્ષેપ માટે